જામનગરના ગુરુદ્વારા નજીકના વિસ્તારમાં છબીલ અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. શીખ સમુદાય દ્વારા શીખ ધર્મના પાંચમા ધર્મગુરુ શ્રી ગુરુ અર્જન દેવની યાદમાં છબીલ અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો જામનગરવાસીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. હું મનજીતસિંહ ઉપલ, સેક્રેટરી ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા જામનગર. આજે ગુરુદ્વારા ખાતે એક છબીલનું આયોજન કરવામાં આવ્યું છે. શીખ ધર્મના પાંચમા ગુરુ શ્રી ગુરુ અર્જન દેવજી, જેમને કે સ્વર્ણ મંદિરની સ્થાપના કરી અને શીખ પંથના પહેલા શહીદ થયા, તેમને જહાંગીરે સમ્રાટ જહાંગીરે 1606માં લાહોર ખાતે લઈ જઈ અને અનેક યાતનાઓ દેવામાં આવી. તેમના માથે રેત નાખવામાં આવી, એમને એકદમ ગરમ કવિતાઓ પર બેહાડવામાં આવ્યા અને ધર્મ પરિવર્તન માટે જોર આપવામાં આવ્યો, પણ એમને શહીદી આપી પણ પોતાનો ધર્મ ના મૂક્યો. અને આ શહીદીને માન આપીને જૂન મહિનામાં સમગ્ર વિશ્વમાં શીખ સમાજ અને અન્ય સમાજ ગુરુ મહારાજની શહીદીને માન આપીને આ છબીલ લગાડવામાં આવે છે. અને આ છબીલ દ્વારા આટલી સખત ગરમીમાં લોકોને ઠંડકમાં દેવાનો આ મહારાજને શહીદીને આપણે એને નમન કરતા માણસોને આ ઠંડક દેવામાં આવે છે. અને દર વર્ષે આ ગુરુપર્વ ઉજવવામાં આવે છે. વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ. પંજાબમાં સુવર્ણ મંદિરની સ્થાપના કરનાર શીખ ધર્મના પાંચમા ધર્મગુરુ શ્રી ગુરુ અર્જન દેવને સમ્રાટ જહાંગીર 1606માં લાહોર લઈ ગયો હતો અને આ દરમિયાન તેમણે ધર્મ પરિવર્તન માટે ભયંકર દબાણ અને યાતના આપવામાં આવી હતી. છતાં પણ શ્રી ગુરુ અર્જન દેવે ધર્મ પરિવર્તન ન કર્યું હતું અને તેમણે શહીદી વહોરી હતી. તેમની